દર્શન કરીને આવ્યા ને ડીકેભાઈ જો ડીકેભાઈ ના સબસ્ક્રાઈબર આવી ગયા છે ઓલું વાદળ ઉડી તો આજે આપણે છે ને આમ જો વાદળ ને અડી ગયા છે ભાઈનું ગુડ મોર્નિંગ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે ને આજનો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર જ છે તો આજે આપણે ગિરનાર ચડવાનો છે કેટલો ચડાય ને હજી આપણને કાંઈ માહિતી નહીં તો વિડીયોમાં બન્યા છે ને તો તમને ખબર છે હમણાં ઘરે તો વટના લીધે કહેતા હતા ગિરનારનો ડુંગરો આખો ચડી જાય હવે આવી ગયા છે ને હવે લાગશે નહીં ચડાય એમ અત્યારે દિન આમ થઈ ગયું છે અડધે લગનનો વગા પૂછ્યો પછી હાલો જેવી ગિરનારીમાં ઓલા કેવા દત્તાત્રેય ભગવાનની દયા ફૂલ લખીએ તો ચડી જાવ ને અડધેલી પાછા વળી જાવ તો આપણે છે ને એન્ટર થઈ ગયા છીએ ને પહેલું પગીથું છે તો જય દત્તાત્રેય ભગવાન હમણાં કેટલા મહિના પછી કેટલા વર્ષ પછી આવ્યો હારે આવ્યા હતા મેડમને અમે ત્યારે ડુંગરો ચડ્યો છે ને એની મેડમ પછી આપણે ડુંગરો એકવાર ચડવા ગયા હતા એકવાર છે દત્તાત્રેય ચડી આવ્યા છે ને એકવાર મેડમ હતા ને ત્યારે આપણે ચડ્યા હતા ફાઇનલીમાં હમણાં લઈને તો આપણે કાંઈ ચડ્યા નહોતા હમણાં આવ્યા હતા અહીંથી ને ધોઈ ગયા હતા તો અહીંથી ને આજકાલ બોલો તો આવે છે ડીકેભાઈ 750 પગીથા ચડ્યા ને એસકે ભાઈ ડીકેભાઈ મને કહેતા હતા હું નિરાયતે હાવ શાંતિથી ચડતો હા ફૂલ ભાઈનું હજી તો આપણે છે ને 2000 પગીથા સીડા છે ઉતાવળ કરતા હતા હા મારું નામ નહીં ભાઈ હોય 100% ભાઈ છે ને કઈ જગ્યા નીચેલી ઉતાવળ ધીમે ધીમે હાલી તો આગળ હવે વિડીયોમાં બનાવ્યો કોણ હતું વાહ એકલો રહી ગયો ને ભાઈ થાકી ગયો અત્યારે છે ને 6 વાગી ગયા છે ને અત્યારે છે ને દી ઉગી ગયો છે એટલે આમ આ ટાઈપનું વાતાવરણ છે શિયાળામાં આવીને તો અત્યારે ઝરમેર વરસાદ ચાલુ થઈ જાય ને એટલે કેવી રીતે ચડીએ ને આપણને અનુભવ ન રહે ઉનાળામાં આવીએ ને તો ખાલી આવા વાદળા જ દેખાય અત્યારમાં છે હજી 10 વાગશે ને પછી તો હાવ ન ચડીએ કે તડકો એટલો લાગે ને હજી અમે 2500 બગીચા સીડ્યા 10,000 બગીચા ક્યારે ચડી રહ્યું આપણે છે ને આમ જો વાદળને અડી ગયા છીએ આ ભેખાડું છે ને આ વાદળ અડતું જાય ને હાલું જાય છે તમે જુઓ મજા આવી ગઈ છે આ વરસાદ આવતો હોય ને આમાં પાણી પડતું હોય ફૂલ મજા આવે એટલે ટાર્ગેટ થઈ ગયો 2500 બગીચાનો પૂરો આયા જુઓ ભેખાડા બહુ મસ્ત છે આ તો થાપો માર્યો ને એ પાણો પણ છે તો હાલો પાણે જઈ આ ભાઈ નીકળો પોરો ખાવો એમ જ કરે છે એટલે મને નીકળ્યું બેસવાનું છે ને ન મજા આવે એકવાર ચડવું એટલે ચડવું ભાઈને છે ને આપણે ઘેરેથી હા મને યાદ એને પૂરો ચડાવવાનો છે ભાઈની જુઓ આ ટાઈપનો નજારો આવે છે ના છે જુનાગઢ તો આપણે એટલું વધારે ચડી ગયા વાદળ ઉપર ચડી ગયા છે આ છે નજારો ચાલો હજી આપણે છે ને આમ ચડવાનું છે પી જાઓ ઓલા ભાઈ આગળ વ્યા ગયા છે ચાલો ધીમે ધીમે આપણે ચડવા મળીએ પાછા ટાઈમસર આપણે ઉતરી નહીં એકીએ પાછા છે ને પાણીની બોટલ આપી દીધી છે ને ઉપાડી આવો અત્યારે લગન મેં લીધી તો કે પાણી પીવું છે તો ભાઈને આખી બોટલ આપી દીધી સમજો હાઈલા આવે છે ભાઈ પુરાણે આગળ આવીને મને બોટલ આપી દે એવું લાગે છે જોઈ લે વાહ ઠેકતો આવે ભાઈ જુવાનીઓ હા ભાઈ જોઈ લે ઠેકતો આવે છે જુઓ અહીંનો કાંઈક નજારો તમે જુઓ થોડીક પછી છે ને નજારો આવશે સુપર ઘડીક બેસી હા ભાઈ જો કેટલો વજન લઈને માથે સીડા છે ભાઈ ને કહેતો છો ને ઉપાડી લઈને હવે એટલું પાણી છે એમને કહેતો વાળ પલાળવા ઢાંકણું ખુલ્લું છે ચાલો લઈ લઈ બોલની ભાઈ એટલે પણ એટલું પાણી છે 2 ફૂટા છે જુઓ એટલે હું માવો ખાઈને છે ને ખાલી કોગળો કરી નાખું એટલા પાણી તો આપણે છે ને કેટલા એટલે જો નજારો જો ઓલા પણ મંદિર છે ઓલા આશ્રમ છે એક આશ્રમ ના આપણે જઈએ ઓલામાં જો ધીરે આયા બતાય ને ના આશ્રમ છે ટાઈમ રહી ને તો આપણે એસકે ની ગાડી લઈને જંગલની વચમાં જાવું નામ તો મને ભૂલાઈ ગયું હું કેવું કહેતો હતો મંદિર આશ્રમ કેવા બાપુનું ગાડીમાં કાંઈ કહેતો હતો પણ યાદ નહીં રહ્યું વાદળ ને અડી જાય હો આ બધો ધુઓ જાય ને એ બધો વાદળ જાય છે આવેલી જુઓ તો અમે વાદળની વચમાં એક દિન આના હોય ને તો બધાનું સપનું છે ઓલું વાદળ અડી તો આજે મેં અડી લીધું આવી ગયા છે વાતાવરણ ફરી ગયું છે પવન ને આમ ઝાકળ પડવા મળ્યો છે વરસાદ આવે ને કહેવાય ને વરસાદ શક્યતા છે અમારા ડીકેભાઈ છે ને
અંબાજી વગા પૂછશે એવું લાગે છે પણ આજે દત્તાત્રેય આવે કે ન આવે પણ દત્તાત્રેય તો આપણે જવાનું છે ન આવે તો હું જલ્દી ઉયો આવી દત્તાત્રેય ભગવાનના પગે દર્શન કરી ને આ દીકે ભાઈ આવશે ને વરસાદ આવશે કે વાતાવરણ ફર્યું છે અત્યારે અંબાજી નીકળી ગયા અંબાજી માનું મંદિર છે અત્યારે તો છે ને બેન છે ટૂંક સમયની વાતાવરણ થઈ ગયું દીએ નીકળ્યો છે ને તો આપણે અંબાજી ઉગી ગયા છીએ ના યાર રીલ બનાવવાની ખબર હોય તો વરસથી પહેલા બરાબર નહીં આમ એના વરસથી ગયા પહેલા આગળ દીકે ભાઈ આવે ને પછી તો બનાવીએ મમ્મી અંબાજી પહોંચી ગયો તો એક રીલ બનાવી હતી ઇન્સ્ટામાં તમે બધા જોઈ દેશે 2 મિલિયનમાં વ્યૂ ગયેલા છે એટલે નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો ને આવા પહેલાં આપણે રીલ શૂટ કરી આપણા ભાઈના છે ને ડીકે ભાઈને કેમેરામેન બનાવ્યા હતા આ બધાના ફોટા છે ને ડીકે ભાઈ સાચી વાત છે મંદિર તો છે ને બંધ છે તો હવે ટૂંક સમયમાં આપણે દત્તાત્રેય જવાની પેલા આપણા ભાઈ ફોટા અત્યારે પાડી લઈએ પછી આવતીકાલે ઉપાધિ ડીકે ભાઈના સબસ્ક્રાઈબર આવી ગયા છે ચાલો હજુ છે ને આપણે દત્તાત્રેય છે જવાનું તો હજી આપણે અંબાજી અડધા ભેગા છે અડધું હવે ઉતરવાનું છે પછી પાછું ચડવાનું છે ઉતરતી વખતે તો છે ને અત્યારે ચડીને આવ્યા ને એટલે મજા આવશે થોડા ફોટા પાડી લઈએ પેલા આપણે છે ને એક એટલે 2 વર્ષ પહેલા આવ્યા હતા આનકોર અત્યારે છે ને વાતાવરણ આમ છે પેલા છે ને એનો ખાલી કાંઠો બતાવી ને નજારો જોવો હોય ને તો અહીં આવવું પડે ગમે વસ્તુ હામું આમ ઘા કરો તો નાથી હામું પાછું આવે ખાલી કોઈ પણ વસ્તુ છે ને હેઠે નથી પડતું તો આમાં કેટલું બધું ખડ ઉગ્યું હોય એ તમે આમનું લાટ બધું લઈને નાખો એટલે બધું હામું હેઠું નથી પડતું કાંઈ પણ છે ને અંબાજી વટીને ગાનું ગળું આવે ને ના પૂગી ગયા છે તો હું તમને બતાવી દઉં પેલા ઘણા સમય પહેલા આવ્યા છે ને તેથી તો બંધ હતું અત્યારે ચાલુ છે તો સપલા કાઢીને આ ગાનું ગળું કહેવાય ને આલી વટવાનું થાય પણ આપણે રિટર્નમાં આવશું ને તારે વટશું હવે રિઝલ્ટ આવ્યું જવા હવે અહીંનો વ્યૂ એટલે કાંઈ ન ઘટાવ તો આઈલીને આપણે ચડવાનું છે ને ડીકે ફોન રાખીને ઉભા રહે હું આઈલી હાલીને ઠેર ઓલા ડેલે જાય ને તો ઓલા ડેલેથી પછી ચડવાના હશે તો દત્તાત્રેય આપણે પૂગી ગયા દત્તાત્રેય પૂગી ગયા મને આમ હતું નહીં પૂગી ગયા ઉલટી ને એવું બધું જતું કે રસ્તામાં ગાડી કે તું થોડો તો ઢીલ મેકું કેદારનાથ ગયો હોય એને ખબર હોય કેટલી ઘટના વીતી હોય જુનાગઢ મારું કેદારનાથ કરતા તો અંબાજી લગ્નમાં છે ને આપણે કેમ પૂગી ગયા ને એ થોડુંક ડીકે ભાઈને માહિતી હશે ને દત્તાત્રેય ભગવાનનું મંદિર કેવી રીતે આવ્યું ને એ ખબર નથી પડી હજી આમ તો ગેટ તો આવી ગયો છે ગેટ છે ઝાઝા નથી 1500 ની 1600 બગીચા હશે લગભગ ગેટ છે ને તો આ છે આપણે એક જગ્યાએ નીચે ઉતરવાનું એક સાઈડ આપણે ચડવાનું તો આપણે જ્યાં ચડવાનું છે ને પેલા મંદિરે જવાનું છે તો ચાલો પેલા મંદિરે જતા આવીએ તો પછી પાછા આપણે નીચે પણ જાવું પછી ને બસો બગીચા રહ્યા છે બસો બગીચા ચડી જાય ને એટલે દત્તાત્રેય ભગવાનના દર્શન થઈ જાય આપણે ખાલી તો છે ને હવે લગભગ 1000 પોરામાં છે ને ઠેર પૂગી જાવ આપણે એટલે વાંચ્યો છે ને વ્યૂ બતાવું તમને નજારો એટલે નજારો એસકાભાઈને કર્યો ફોન કે હું આવ્યો તો સારું તો મને આવ્યા 8 વાગ્યા અમે 5 વાગે ચડવાની શરૂઆત કરી હતી 8 વાગ્યા ને ઠેર પૂગી ગયા દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આવ્યા છીએ આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર આપણે છે ને આવ્યા છીએ બધા ઉભા ને આપણે પૂગી ગયા છીએ દર્શન કરીને આવ્યા ને ડીકે ભાઈ જો વાયલા આવે છે ઉપર આવી ગયું જો વાદળા નીચે ને આપણે ઉપર છીએ ભાઈ જો વાદળાની ઉપર અમે છીએ કાઢી કે વાદળાની ઉપર ને ડીકે ભાઈ કઈ બોલ છે નહીં ચાલો હવે આપણે બોલીએ નહીં લાઈક ફોલો કરો જો દત્તાત્રેય ભગવાનનું મંદિર અહીંથી હવે થોડાક 100 બગીચા થઈ જશે નહીં 100 બગીચા હોય એની હું તો 70-80 70-80 બગીચા ઉતરીને ઊભા છે તો અડધી કલાક બેસવાનો પ્લાન છે ઠંડો પવન આવે છે ને પછી એવું છે અડધી કલાક બેસ્યું ને તો દેડકાના પાછા ઉતરી નહીં જ છે ચાલો ધીમે ધીમે આપણે છે ને પેટ પૂંજા કરીને આવ્યા છીએ ને હવે હાવ નીચે જવાનું છે અત્યારનો વ્યૂ કાંક અલગ પ્રકારનો દાદા હજી 9 વાગ્યા છે 9 વાગ્યા ને પ્રસાદી લઈ લીધી ને હાવ નિરાતે સીધા વિડીયો બનાવતા
હાવ એવું હોય આમાં પ્રસાદ લઈ આવ્યા એક દાણા નો હા પેલા આપણે છે ને આમ દર્શન કરવા જાવ એક મંદિર છે ને કેમ ભાઈ ને ઉપાડી લીધું એક દાણો નો રહેવા દીધું નો રહેવા દે હાલીને આવ્યો તોય બાપ હા સડી ગયો તો એ સામાન લઈને આવે તેને શું થતું છે એટલું થોડું રહેવા દેવાય એવા છે એ પાછું નવો તો એટલું સડવાનું છે ઓલી ટોકર બતાય ને એટલું સડવાનું છે પછી બધું ઉતરવાનું આવશે તો વ્યૂ જુઓ દીકે ભાઈ હવે જુઓ એ ભાઈ બંધ કે વટ માથે જઈ ને તો મારી જિંદગી પણ દાવ ઉપર લગાડી દઉં પાછો તો ન પડો ત્યારે જો દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા પ્રસાદી લીધા પાછા એટલા ભેગા નીચે ઉતરવાનું છે આ દત્તાત્રેયનો ડુંગરો ચડી પાછા અંબાજીમાનું મંદિર છે ને ઢાઢ હોવા ગરમીના પલળી ગયા તો એક બે પોરા ખાધા માથેથી છે ઢાયા લગ્નના ગળું કહેવાય ને એને મારી બાપડે જવાનું છે હાલો નીકળી જા હોય કે હલવાઈ ની સારું હાલો નીકળી જાઓ ભાઈ હાલો તો આપણે ગાના ગળામાંથી નીકળી ગયા છીએ ફોન છે ને સ્વિચ ઓફ થઈ ગયો હતો હવે ભાઈ મોજમાં આવી ગયો દર્શન કરીને એવા છે અંબાજીમાં નાઈનો તમને નજારો બતાવો જો આ ટાઈપનો છે ને નજારો આવે છે બહુ મસ્ત આ લીપનું છે તમે લીપમાં આવો ને તો આમાં ઉતારે ને આલી ઓલા પડે વીરા પડે સાહેબ પણ હમણાં 10 દિવસ 10 તારીખ લગે છે ને લીપ બંધ છે સારું આપણે નીચે ઉતરવા મળી અડધે તો પાછા દર્શન કરીને વીએ વાંચીને અડધેલી હવે ઉતરી જાય ટોટલ હવે છે ને 200 પગી થઈ રહ્યા છે આપણે 10:30 છે ને તો ઉતરી જાવું ફાઇનલીમાં તો જવા ફટાફટ ઉતરી જાય તડકો ન થાય ને પહેલાં થોડા ટાઈપના છે ને ઝાડવાને એવું બધું છે આનકર વાંદરા નથી બતાતા તે દી આવ્યા ને તે દેતા અત્યારે છે ને માથે વાંદરા આવી ગયા વધારે દુકાનું થઈ ગયું કે ખુલ્યું છે કે એટલે વધારે માથે વાંદરા આવી ગયા છે ગેટની પાસે આવી ગયા છે આલી 15 બગીચા છે ને આ દુર્મિલમાંથી છે ને અંબાજીમાનું દર્શન મંદિરના દર્શન કરાવે આ દુર્મિલ આંખમાં કરી લો કે ગાયથી ડાયરી અંબાજીમાં તો ડુંગરો થઈને જો વિજયવાસી આ દાદરો આપણે સીધા છે પણ ના આપણે નીકળી ગયા એટલે છે ટ્રાફિક ચાલો પહેલાં તો ભૂખ લાગે કે પહેલાં નાસ્તો કરતા આવીએ સ્પેશિયલ જુનાગઢમાં તો ગાંઠિયા ખાવા આવી ગયા છે હવે ચટણી આવે ને એટલે શરૂઆત કરવી ચટણી લેવા ગયા છે ગઈ છે ચટણી ને ગાંઠિયા હાલો નાસ્તો કરી લઈ હવે તો આપણે છે નાસ્તો નથી કર્યો નાસ્તો કરી લઈ કે ભાઈ હેલ લઈ લીધી પાણીની એ સોડાની હેલ ને આપણે લઈ લીધી છે એ તૂટી જા સીમ હેલ લે જો કાંઈ વાંધો નહીં ઠપકારી નાખી આપણે ભવનાથ દાદાના દર્શન કરીને આવ્યા છીએ હવે જઈએ છીએ કાર છે ને કાર પાસે થોડીક આમ જો તો આપણે ટૂંક સમયમાં જઈએ ને અનકોર છે ને ખરીદીને એવું બધું કરવું હોય ને તો પણ છે ને અનકોરે પણ ઘણી બધી દુકાન છે આપણે ખરીદી કરી લીધી ને પછી આ ભવનાથ દાદાના દર્શન કરવા ગયા ચાલો આપણે ભવનાથ દાદાના દર્શન કરીને તો આવ્યા છીએ હવે જઈએ ક્યાં કારમાં ડુંગરો ચડીને આવીને પાણીપુરીની પ્લેટ લઈ લીધી છે ને આ ભાઈ જો ભેળ મારા પપ્પાએ ભેળ મામાએ ભેળ આ ભાઈ પાણીપુરી હું હા યસ કે ભાઈ તે ગાડી થોડા ઊભા રાખે કે વહેલું જવું ઘેર ત્યાં ગાડી ઊભી ન રાખી ત્યાં રોજમાં જમવાનો ગયા ને આવી ગયા પાણીપુરી ખાવા ચાલો ખાઈ નાખીએ ભૂખ લાગી છે ફૂલે ફૂલ કે ભાઈ ગિરનાર ચડીને ઉતરે ને આ ડીકે ભાઈ જવા એ હવે લાગે છે ગિરનાર ચડીને આવ્યો હો ભાઈ ને કરતા લગન નહોતું લાગતું હા એને છે ને એને જેવી દશા થઈ ને એવી મારે પણ થઈ છે તો આ ટાટીઓ છે ને બહુ એટલે બહુ દુખે છે